ઘણા સમયથી શિક્ષકો પાસેથી અન્ય કામગીરી લેવામાં આવતા કામનું ભારણ સતત વધી રહ્યું છે। શિક્ષકોને અન્ય જવાબદારી સોંપવામાં આવતા શિક્ષણ વ્યવસ્થા પર તેની અસર પડી રહી છે। તેવામાં હવે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોને હવે શ્વાનની ગણતરી કરવાની સૂચના અપાઈ છે। કમિશનરે શાળાઓની કચેરીઓને પરિપત્ર કર્યો। સર્વે કરીને રિપોર્ટ 3 દિવસમાં ડીઈઓને આપવાની સૂચનાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ તંત્ર પર પ્રહાર કર્યા છે। શિક્ષકો પરથી ભારણ ઓછું કરવાની માંગ કરી છે। શિક્ષકોને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો। મને એમ લાગે કે શિક્ષકોને એક તરફ પરીક્ષાનો સમય આવી રહ્યો છે। શિક્ષકો છેલ્લા 3-4 મહિનાથી ચૂંટણીલક્ષી કામગીરીના કારણે વ્યસ્ત હતા। સાથે સાથે હમણાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ અને તેવા વચ્ચે ફરી એક કામગીરી એવી સોંપવામાં આવે જેના કારણે શિક્ષકને શૈક્ષણિક પોતાનું વર્ગખંડમાં આપવાનો સમય પણ ન મળે અને બીજી બાજુ શિક્ષકોના સન્માન ઉપર પણ મોટી આઘાતજનક અસર આવી રહી છે।